ગુજરાતના એક એવા મંદિર વિશે અમે આજે તમને જણાવીશું કે જે મંદિરમાં ભગવાન રામ અને કૃષ્ણની કુંડળી મઢવામાં આવી છે। આ મંદિર રાજકોટમાં આવેલું છે। ત્યારે આવો જાણીએ આ મંદિર વિશેની વિશેષતાઓ। સામાન્ય માણસની તો કુંડળી હોય જ છે, પરંતુ ભગવાન રામ અને કૃષ્ણએ પણ માનવ અવતાર લીધો હોવાથી તેમના જન્મ સમય અનુસાર જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા તેમની કુંડળી તૈયાર કરવામાં આવી હતી। આ કુંડળીને રાજકોટના આમ્રપાલી નજીક આવેલા 50 વર્ષ જૂના મંદિરમાં મઢાવીને રાખવામાં આવી છે। ભગવાન રામ અને કૃષ્ણના ગ્રહો કેવા હતા તે લોકો જોઈ શકે તે માટે ભગવાન રામ અને કૃષ્ણની કુંડળી આ મંદિરમાં મઢવામાં આવી છે। ત્યારે લોકો દૂર દૂરથી આ કુંડળીઓ જોવા પહોંચી રહ્યા છે। આ અંગે મંદિરના મહંત યોગેન્દ્રનાથ પુરીએ જણાવ્યું હતું કે આ મંદિર 50 વર્ષ જૂનું છે। મને એવો વિચાર આવ્યો કે આ રામ મંદિર હોવાથી અહીં ભગવાનની કુંડળી હોવી જોઈએ, જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી ભગવાન રામ અને કૃષ્ણની કુંડળીઓ તૈયાર કરી મઢાવવામાં આવી છે। આ કુંડળી ગણેશ શાસ્ત્રમાં છે, જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડળી બનાવવામાં આવી છે। योगेंद्रनाथ पुरी। बापू ये मंदिर कितना पुराना है और उसमें भगवान श्री पुराना राम है, की कुंडली है? 40 वर्ष हो गए इसको। 40 वर्ष से मैं हूँ, 50 वर्ष हो गए मंदिर। क्या कहेंगे यहाँ पे भगवान श्री राम की जन्म कुंडली है। हाँ, ये मेरी इच्छा हुई कि भगवान की कुंडली भगवान के मंदिर में रखें, नीचे रखें, सारू, इसलिए हमने इसको बना दिया। ग्रहों की दशा कौन सी स्थिति में है? हाँ, इसमें गुरु उच्च का है, गुरु उच्च का, और चंद्र जो है अपने घर का है, ये राजयोग है, और केंद्र में पड़ा है। शनि उच्च का है, मंगल उच्च का है। अच्छा, ठीक। और शुक्र जो है, शुक्र भी उच्च का है। भगवान तो जो जीवन में जो जो बाधाएं आई तो उसमें वो कौन सा ग्रह है? क्योंकि राहु जो है वो पराक्रम के सामने राहु पड़ा है, अगर इसके लिए उनको वो वन जाने की संभावना है। और ये जो है कहाँ से ली गई है कुंडली? पुराने ज्योतिष के पुराने शास्त्रों में से ली। और क्या कहेंगे, ऐसा गुजरात में और कहीं जगह पे होगा? नहीं, और कहीं नहीं। मंदिर के अंदर कुंडली, जन्म कुंडली, राम जन्म के मंदिर अंदर कुंडली मेरे देखने में नहीं आई है। पूरे भारत में नहीं है, पूरे वर्ष में, पूरे वर्ल्ड में नहीं है। મારું નામ કંચનબેન જાની, ધ્રુવનગર 2 માં રહું। 2075 થી આયા ભોળેશ્વર મંદિરે દર્શન કરવા આવું અને ભગવાનનું મહાદેવનું એટલું સત્ય છે કે નાની લિંગ છે એમાં બહુ સત્ય છે। હનુમાન દાદામાં બહુ સત્ય છે। મારું બધું કામ રામ ભગવાને બધું કર્યું। મને અયોધ્યા બોલાવી, ત્યાંથી મારા 2 દીકરાની વહુ અયોધ્યાથી અહીં લઈ આવી। 2 દીકરાને ત્યાં પરણાવ્યું। મોટી ઉંમરના દીકરા થઈ ગયા હતા એટલે મને ત્યાં દીકરાની વહુના સંબંધ માટે ત્યાં રામ ભગવાને મને બોલાવી અને ભગવાને મારા છોકરાની ઈચ્છા પૂરી કરી। તો ઈચ્છા પૂરી કરી અયોધ્યા। દર્શન કરીને કેવી લાગણી થઈ? એનું સાચ એટલું છે ને કે હું ભગવાનને ભૂલું નહીં, કે જ્યાં સુધી હું જાઉં મારો જ્યારે ભગવાન બોલાવે ત્યાં સુધીમાં મને એટલું એની માથે છે, કેવું એની માથે બહુ શ્રદ્ધા છે, બહુ ભાવ છે અને ભાવથી મને ભગવાને બધું મારું પૂરું કામ કર્યું। ઓકે બેન, આપનું નામ? તારુબેન મણિયાર। બેન, શું કહેશો? અત્યારે તમે અહીંયા મંદિરને જ અયોધ્યા બનાવી દીધું છે? મંદિરને જ અયોધ્યા બનાવી દીધું છે ને અમે સુંદરકાંડ કરીએ છીએ વર્ષોથી, એટલે કીધું બીજું કાંઈ નહીં તો કમસે કમ 22 તારીખ સુધી અમે આ સુંદરકાંડ કરીએ તો અમારો અયોધ્યા પહોંચી ગયાનો આનંદ અમને મળે, પ્રભુની દયા થાય અમારા ઉપર, અને એટલે જ આ માટે આ પ્રયત્નો કરીએ છીએ। બેન, દર્શન કરીને કેવું લાગે છે? દર્શન કરીને એમ જ લાગે કે અમે અયોધ્યા છીએ। અમે અયોધ્યા રાજકોટમાં નથી, અમે અયોધ્યાની ગાડીમાં બેઠા છીએ અને અયોધ્યા પહોંચી ગયા, અને અમારે આ સુંદરકાંડ કરવો છે એટલે અમે કરતા જાય છીએ, ભગવાનનું નામ લેતા જાય છીએ અને ખૂબ અમને માનસિક રીતે શાંતિ મળે છે। બેન, જે છે અત્યારે અહીંયા ભગવાન શ્રી રામની જન્મ કુંડળી છે, આવું ક્યાંય જોયેલું છે? ના, મેં મારી લાઈફમાં આવું ક્યાંય જોયેલું નથી। કેવું લાગે છે બેન? અદ્ભુત લાગે છે।